પાટણ શહેરમાં વિવિધ રોગોના નિષ્ણાત ડોક્ટરો આવેલા હોવાથી મેડિકલ નગરી તરીકેની ઉપમા મેળવી છે। ત્યારે કેટલાક ડોક્ટરો બાયોમેડિકલ વેસ્ટનો યોગ્ય નિકાલ ન કરતા શહેરમાં આડેધડ તેનો નિકાલ કરતા હોવાના કિસ્સાઓ પણ પ્રકાશમાં આવતા હોય છે। ત્યારે આજરોજ પાટણ શહેરના નવીન બની રહેલા બસ સ્ટેશન નજીક એક શંકાસ્પદ ગાંઠ જેવું મળી આવતા આરોગ્યની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી। તો આ નવીન બની રહેલા બસ સ્ટેન્ડની આજુબાજુ અનેક હોસ્પિટલો આવેલી હોવાથી આ શંકાસ્પદ માનવ ગાંઠ હોવાનું પ્રાથમિક તબક્કે જોવા મળ્યું હતું। ત્યારે તાલુકા હેલ્થ ઓફિસર અને તેઓની ટીમ ઘટના સ્થળે આવીને આ શંકાસ્પદ ગાંઠનું પંચનામું કરીને પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે તેની તપાસ અર્થે લઈ ગયા હતા અને સિવિલ હોસ્પિટલ ખાતે આ ગાંઠની ચીરફાડ કરીને તેની તપાસ કરતા આ શંકાસ્પદ ગાંઠ માનવ ગાંઠ હોવાનું તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર અલ્કેશ સોહેલે ટેલિફોનિક જણાવ્યું હતું અને આ માનવ સર્જિત ગાંઠ કયા અંગની હોઈ શકે છે તેની તપાસ અર્થે ધારપુર ખાતે મોકલી આપી હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું। તો આ માનવ ગાંઠ ઓપરેશન કર્યા બાદ કયા બે જવાબદાર ડોક્ટરે શહેરમાં રખડતી મૂકી હશે તેના સીસીટીવીના આધારે આ તપાસ કરી તેની સામે કાયદેસરના પગલાં ભરવામાં આવે તેવી પણ બુદ્ધિજીવીઓમાં માંગ ઉઠવા પામી છે।